આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 9 લેશું. 1 થી 8 છે એમસીક્યુ ની દરેક માહિતી તમને દરેક પ્રકરણમાં નોંધ અને કઈ વસ્તુ અગત્યની છે, કઈ વસ્તુ એમસીક્યુ માટે ઉપયોગી છે, એ બધું તમને શીખવાડી દીધું છે. એ ઉપરાંત જો તમે દરેક સવાલના જવાબ એના કારણ સાથે યાદ રાખશો તો એમસીક્યુ પણ સવાલમાંથી જે સવાલના જવાબમાંથી બનાવીને નીકળતા હોય છે. તો એમસીક્યુ માટે દરેક ટોપિક છે એ કવર કરવો ખૂબ જ જરૂરી છે. એટલા માટે આપણે પ્રશ્ન નંબર 9 થી શરૂઆત કરશું અને જે કંઈ તમને સૂચન આપવામાં આવે છે તેની ખાસ ગંભીરતાથી નોંધ લેજો. અને જો આખું ચેપ્ટર તમે પદ્ધતિથી યાદ રાખશો અને કારણ સાથે સવાલના જવાબ યાદ રાખશો તો તમે એમસીક્યુ સરળતાથી સોલ્વ કરી શકશો. તો હવે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9 કે બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે તો શું આ લેન્સ પર વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ જોવા મળશે? તેનું પ્રાયોગિક રીતે અવલોકન કરો અને ચકાસણી કરો. તો આપણે બંને કિસ્સામાં જોશું કે એક કિસ્સામાં આપણે ઉપરનો અડધો ભાગ લેન્સનો કાળા પેપર વડે ઢાંકશું અને બીજા કિસ્સામાં નીચેનો અડધો ભાગ છે એ કાળા પેપર વડે ઢાંકશું. હવે જો આખા લેન્સ ઉપર પ્રકાશના કિરણો આપાત થતા હોય અને અડધો ભાગ જો ઢાંકી દેવામાં આવે તો આપણે જાણીએ કે પ્રકાશના કિરણોની આપાત થવાની માત્રા છે એ ઘટી જશે. પરંતુ બહિર્ગોળ લેન્સમાં જ્યારે ઉપરનો અડધો ભાગ કે નીચેનો અડધો ભાગ કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે છે ત્યારે તેના આકાર, કદ અને પરિમાણમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. તો પહેલા કિસ્સામાં આપણે જોશું કે લેન્સનો ઉપરનો અડધો ભાગ કાળા પેપર વડે ઢંકાયેલ છે. બંને કિસ્સામાં આકૃતિ દોરવાની છે. નીચેનું વર્ણન છે એ એકસરખું જોવા મળે છે કે જો ઉપરના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવશે તો વસ્તુમાંથી આવતા કિરણો બહિર્ગોળ લેન્સના અડધા ભાગ વડે જ વક્રીભવન પામે છે અને લેન્સની બીજી તરફ વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે. હવે આપણે બીજા કિસ્સામાં જોઈએ કે જો લેન્સનો નીચેનો અડધો ભાગ કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે તો લેન્સની બીજી તરફ વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે. બંનેમાં આકૃતિમાં ફેર છે પરંતુ લખાણ છે એ એકસરખું છે. અને છેલ્લે લખવાનું કે બંને કિસ્સામાં ઢંકાયેલ ભાગને લીધે શું થાય છે તો કે પ્રતિબિંબની તેજસ્વીતામાં ઘટાડો જોવા મળે છે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14. અત્યાર સુધી આપણે લેન્સ અને અરીસાના ઉદાહરણ જોયા. બધામાં જ પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ શોધવાનું હતું. તો ખાસ રકમમાં સ્વાધ્યાયની અંદર બંને દાખલાઓ આપેલા છે. તો ખાસ રકમમાં સૌથી પહેલા અરીસો છે કે લેન્સ છે એ જોવાનું, ત્યારબાદ અંતર્ગોળ અને બહિર્ગોળ છે તેની ચકાસણી કરવાની. અરીસો અને લેન્સના સૂત્ર છે, અરીસાનું સૂત્ર અને મોટવણીનું સૂત્ર લગભગ સરખું છે, માત્ર નિશાનીનો જ ફરક છે. જો નિશાની સરખી રીતે તમે નક્કી કરી શકો તો સૂત્રની ગણતરી સાવ સહેલી છે અને સરળતાથી દાખલા ગણી શકશો. તો જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 14 કે 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની સામે 20 સેન્ટીમીટર દૂર 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ મૂકેલી છે તો પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ શોધો. તો સૌથી પહેલા શું આપી દીધું છે? 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યાને શેના વડે દર્શાવાય છે? કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. તો R કેટલું આપ્યું છે? તો કે વક્રતા ત્રિજ્યા અરીસાની કઈ તરફ છે? જમણી તરફ છે. તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપણે વક્રતા ત્રિજ્યા R બરાબર શું લેશું? +30 સેન્ટીમીટર. અત્યાર સુધીના દાખલા જોયા એમાં આપણને કેન્દ્ર લંબાઈ છે એ રકમમાં જ આપી દીધી હતી, પરંતુ આમાં કેન્દ્ર લંબાઈ છે એ રકમમાં આપી નથી. તો એટલા માટે આપણે શું કરવું પડશે? તો આપણને ખ્યાલ છે કે P અને અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય છે? વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા 30 સેન્ટીમીટર આપી છે તો હંમેશા કેન્દ્ર લંબાઈ છે
પ્લસ નું. પછી કીધું છે કે અરીસાની સામે 20 સેન્ટીમીટર દૂર વસ્તુ રાખેલી છે. તો એમ કહેવાય કે આપણને વસ્તુ અંતર આપી દીધું છે. આપણને ખ્યાલ છે કે અંતર્કોણ અરીસો અને બહિર્કોણ અરીસામાં વસ્તુ કઈ બાજુ મૂકેલી હોય? ડાબી તરફ. તો આપણે શું વસ્તુ કઈ બાજુ મૂકેલી હોય? ડાબી તરફ મૂકેલી હોય એટલે આપણે અરીસાની અંતર લીધું 20 સેન્ટીમીટર. પણ ડાબી તરફનું અંતર છે એ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે કેવું લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. એટલે કે વસ્તુ ડાબી તરફ હોય તો u બરાબર આપણે શું લીધું? -20 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર લંબાઈની વસ્તુ કીધી છે એટલે કે ઊંચાઈ આપણને આપી દીધી છે. એટલે AB શું છે? h બરાબર 5 સેન્ટીમીટર. ઉપર તરફની ઊંચાઈ છે એ ધન લેવામાં આવે છે એટલે કે વસ્તુ ઊંચાઈ h બરાબર +5 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર v છે એ શોધવાનું છે અને પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ છે એ આપણે શોધવાની છે. તો હવે અરીસાનું સૂત્ર છે 1/v + 1/u બરાબર 1/f. 1/v + 1/u છે વસ્તુ અંતરને u કહેવામાં આવે છે. તો વસ્તુ ડાબી તરફ હોય માટે શું લીધું છે? -20 + 1/15. આ માઈનસ પ્લસ શું થશે? માઈનસ 1/20 ને સૂત્રનો કરતા બનાવશો તો આ માઈનસ છે આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. 1/15 + 1/20 બંનેનો લસા કેટલો થશે? 60. 15 ને 4 વડે ગુણીએ તો 60 થાય અને 20 ને 3 વડે ગુણીએ તો 60 થાય. એટલે જવાબ 1/v બરાબર શું મળ્યું? 7/60. આપણે v ની કિંમત જોઈએ છે એટલે છેદ છે એ ઉલટાઈ જશે 60/7. v નું અંતર કેટલું મળ્યું? તો કે 8.57 સેન્ટીમીટર. આ કેવી કિંમત મળી? v ની કિંમત તો કે ધન મળી. એટલે વસ્તુ ક્યાં રાખેલી હોય? તો કે વસ્તુ છે એ અરીસાની ડાબી તરફ 20 સેન્ટીમીટર રાખેલી છે એટલે માઈનસ છે. v ની કિંમત આપણને ધન મળી. તો v છે એ ક્યાં હોય? તો કે અરીસાની જમણી તરફ મૂકેલી હોવી જોઈએ. તો કેટલા અંતરે મૂકેલી છે? તો કે v બરાબર 8.57 સેન્ટીમીટરે આપણને પ્રતિબિંબનું અંતર જોવા મળે છે. ત્યારબાદ મોટોમીનું સૂત્ર h ડેશ ગોતવા માટે m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર -v/u. h ડેશ ને સૂત્રનો કરતા બનાવીએ તો h છે એ ભાગાકારમાં છે બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં -h v/u. h કેટલા આપ્યા છે? તો કે -5 સેન્ટી સોરી h કેટલા છે? +5 સેન્ટીમીટર. આ નિશાની છે શેની છે? સૂત્રની નિશાની છે. v બરાબર લખ્યું 60/7 એના છેદમાં u છે -v 20. તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. આ મીંડું મીંડું ઉડી જાય તો 20 તેરી શું આવે? 60. એટલે 3/7 બરાબર +5 3/7 એટલે શું મળશે? 5 તેરી 15/7. h ડેશ કેટલું મળ્યું? 2.1 સેન્ટીમીટર. વસ્તુની ઊંચાઈ છે એ કેટલી છે? +5 સેન્ટીમીટર. h ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી મળે છે? 2.1 સેન્ટીમીટર. પ્રતિબિંબની ઊંચાઈ 2.1 સેન્ટીમીટર મળે છે. તો આપણે શું કહી શકીએ? તો કે બહિર્ગોળ અરીસામાં હંમેશા પ્રતિબિંબ કેવું મળે? આભાસી, ચત્તુ અને કેવું મળે? વસ્તુના કદ કરતા નાનું પ્રતિબિંબ જોવા મળે છે. અરીસામાંથી મળતી મોટોમી +1 છે તેનો અર્થ શું થાય? સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 13. તો રકમમાં બીજી કોઈ વસ્તુ નથી આપી. આપણે મોટોમીનું સૂત્ર છે જાણીએ છીએ કે m બરાબર h ડેશ ના છેદમાં h બરાબર -v/u બરાબર શું આવ્યું છે? તો કે મોટોમી +1 છે. આ બધી વસ્તુ એકબીજાના બરાબર છે એટલે આપણે લખી શકીએ કે h ડેશ ના છેદમાં h બરાબર +1. જ્યાં h ડેશ શું છે? તો કે પ્રતિબિંબની ઊંચાઈ અને h છે એ વસ્તુની ઊંચાઈ. તો h ડેશ બરાબર છેદના h આ બાજુ આવે તો શું આવશે? h ડેશ બરાબર h. એટલે મોટોમી +1 છે તો આપણે લખી શકીએ કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ કેવી છે? સરખી છે. એવી જ રીતે -v/u બરાબર શું લખી શકાય? +1. તો v બરાબર શું થશે? -u. જ્યાં v શું છે? પ્રતિબિંબ અંતર અને u શું છે? વસ્તુ અંતર. એટલે આપણે કહી શકીએ કે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર પણ સરખું મળે. એ ઉપરાંત
અરીસાની ડાબી તરફ છે અને પ્રતિબિંબ અંતરની નિશાની પ્લસ છે એટલે કે અરીસાની જમણી તરફ છે, તો આપણે કહી શકીએ કે પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ જોવા મળે છે.